ગુડ મોર્નિંગ બાળકો. આપણે આજે યુનિટ નંબર 5ની શરૂઆત કરીશું. યુનિટ નંબર 5 જેની અંદર રીડ 1 છે આન્ટ્સ. આન્ટ્સનો મતલબ બધા જાણે છે તે પ્રમાણે કીડીઓ. હવે કીડી વિશે શું આપણે જોવાનું, આપણને એમ લાગે કે કીડીઓનો પાઠ આપણને શું કામ આપ્યો છે, પરંતુ એમાંથી પણ ઘણું બધું શીખવાનું મળે છે અને એની અંદર પણ ઘણી બધી બાબતો છે જે કે માણસે શીખવી જોઈએ. તો જોઈએ, કીડીઓની અંદર એક ટીમ વર્ક છે. આ ઉપરાંત પણ ઘણી બાબતો છે કે જે આ ચેપ્ટરની અંદર આપણે જોવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ. આન્ટ્સ. The following behaviors was noticed by the scientist who was making a study of ants. એક જ મિનિટ બાળકો. તો અહીંયા એક વૈજ્ઞાનિકે કીડીનો અભ્યાસ કરતા હતા અને એમણે કીડીઓના જે બિહેવિયર છે, એમનું વર્તન છે, એમણે કેટલીક બાબતો એમાંથી નોટિસ કરી, કેટલુંક અવલોકન કર્યું એમાં, અને કેટલીક બાબતોને જાણવા મળી. અ નંબર ઓફ ants were down in a pit. ઘણી બધી સંખ્યાની અંદર પીટ એટલે કે એમનો જે પણ દર હોય, ખાડો હોય જે છે તેની અંદર કીડીઓ હતી. where they had killed some flies and other insect for food. અને ત્યાં પોતાનું જે ઘર છે, પોતાનું દર છે, તેની અંદર કેટલીક માખીઓને અને બીજા જીવજંતુઓને ખોરાક માટે શું કર્યું હતું, મારી કાઢ્યા હતા. કિલ્ડ સમ ફ્લાઇઝ એટલે માખીઓ, અને અધર ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ, બીજા અન્ય જીવજંતુઓને પણ એમણે મારી નાખ્યા હતા પોતાના ખોરાક માટે. The ants began fetching the small bites of these insects. કીડીઓ જે છે began fetching the small bites. નાના ટુકડાઓની અંદર એમણે બધા જે પણ જીવજંતુઓને મારી નાખ્યા હતા એને ટુકડાઓ કરી નાખ્યા. અપ ટુ ધર ant hill. અને ક્યાં લઈ જતા હતા, પોતાની ટેકરીઓ ઉપર લઈ જવા માટે કોશિશ કરતા હતા. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ કામ એમના માટે ખૂબ અઘરું હતું, કારણ કે કીડીઓ નાની, માખી, મચ્છર એમના કદાચ ટુકડા કરે તો બી એના ભાગ મોટા થાય, એટલે આ બધું વજન લઈને જવું એમના માટે ખૂબ અઘરું હતું. The sides of their pit were steep. કીડીઓના વજનની અંદર આપણે એમની સરખામણી કરીએ, બરાબર, એ તો એમના માટે ઘણું બધું અઘરું હતું, કારણ કે વજન પણ વધારે એમના કરતા હોય. And considering the size of the ants, the loads they were carrying were very heavy. એને વજન લઈને જવું એમના માટે ખૂબ અઘરું હતું, સાથે સાથે વજન પણ વધારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each. અને આ બધી કીડીઓ શું કર્યું, જાણે એક માણસનું જૂથ હોય એવી રીતે એક જૂથ બનાવ્યું, અને પ્રત્યેક વ્યક્તિના ભાગની અંદર કેમ આપણે 200 પાઉન્ડ જેટલું વજન આવે, બસ એવી રીતે એટલું વજન એક બીજી કીડીઓ એકબીજાને માથે રાખતા, અને આ રીતે એમણે ધીમે ધીમે ઉપર લઈ જવાની કોશિશ કરી. એન્ડ ક્લાઇમ્બિંગ ધ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને એક જ સમયે સીધો એ જે એમનો પહાડ હોય અથવા તો એમની જે જગ્યા હોય એ જ્યાં ઉપર લઈ જવાની હોય ત્યાં એ લઈ જતા. The ants immediately organized the work in this way. While some were carrying up to the bites of insects, the other went in front and cleared the way any sand or small stones that obstruct the way. જો કીડીઓની અંદર પણ કેટલી બધી સમજ સૂઝબૂઝ છે. તો કીડીઓએ શું કર્યું, ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક. એણે તાત્કાલિક કામ કરવાનું શરૂ કર્યું.
એ પ્રમાણે આયોજન કર્યું. ઇન ધીસ વે while some were carrying up the bites of insect, જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાને શું કર્યું, ઉચકીને લઈ જવાનું કામ શરૂ. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, જ્યારે બીજી કેટલીક કીડીઓ આ જે વજન લઈ જતી જે કીડીઓ છે એમની આગળ આવી ગઈ. શું કામ ને? ક્લિયર્ડ અવે, કે તેમનો આગળનો જે રસ્તો છે એ રસ્તો સાફ કરી નાખે. એની સેન્ડ ઓર અ સ્મોલ સ્ટોન, નાની નાની રેતી અથવા તો કોઈ પથ્થરના નાના ટુકડાઓ, બરાબર, એને દૂર કરતી. ધેટ ઓબસ્ટ્રક ધ વે, કે જેમની જગ્યાને અથવા તો એમના રસ્તાની અંદર જે અડચણરૂપ જે પણ બાબતો હતી એને એ ચોખ્ખી કરી નાખતી. એટ સમ પોઈન્ટ્સ where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. માત્ર રસ્તો સાફ કરીને લઈ જતી એટલું જ નહીં, પરંતુ કેટલીક જગ્યાએ કે જ્યાં પગ મૂકવાની પણ જગ્યાની મુશ્કેલી હોય ત્યાં શું કરે તો કે બીજી કીડીઓ આવી જાય અને એમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહી જાય કે આ પાછળની જે કીડી છે એનું વજન એના ઉપર આવી જાય. અને ઘણી વખત તો આ કીડીઓ એવી રીતે નીચે બેસી જાય કે પાછળ જે આવતી કીડીઓ છે એમની ઉપરથી ચાલીને ઇઝીલી જઈ શકે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. ખાડાની નિયર ધ ટોપ ઓફ ધ પીટ, પીટ એટલે ખાડો, ખાડાની એકદમ ટોચના ભાગે. હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, એક નાનકડો એવો રસ્તો હોય, એકદમ નાનકડો એવો રસ્તો, વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. અને એ પાછો રસ્તો કેવો હોય ખબર? એકદમ જ સ્મૂથ હોય, ઢોળાવવાળો હોય. હિયર ધેર વોઝ નો ફૂટ હોલ્સ, કે જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ના હોય. આવો એકદમ અમુક રસ્તો હોય, પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ધ આન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, કેટલીક કીડીઓ એ જગ્યા પર આવી જાય છે. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ, અને જાણે કે ત્યાંથી એમનું આગળ વધવાનું અટકી ગયું છે. એ સમય દરમિયાન ત્યાં કેટલીક કીડીઓ આવી જાય. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, એમને એવું લાગતું હોય કે હવે એમની હાર થઈ ગઈ છે. ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, પણ બીજી બધી કીડીઓ જે છે, ઘણી બધી એ કીડીઓ જે આ ભાગમાં ચડતા થાકી જાય છે એમાંથી એક ટોચ ઉપર પહોંચી. ઓનલી વન રીચ ધ ટોપ, એક કીડી છે એમાંથી ટોપ પર પહોંચી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ આન્ટ્સ ફ્રોમ ધ આન્ટ હિલ. અને પછી શું કર્યું? તરત જ આ કીડીએ ટેકરીઓ પર રહેલી જે બીજી કીડીઓ હતી એને મળીને એક સંદેશો પહોંચાડે છે. જોજો, એ લોકોની અંદર પણ એક સંદેશો પહોંચાડવાની એક આર્ટ છે. ટુ whom it conveyed a message, કે જે એક સંદેશો આપે છે. શું સંદેશો આપે છે? નાવ એન અમેઝિંગ થિંગ્સ હેપન, અને હવે જે બન્યું ને, જે આશ્ચર્યચકિત બાબત બની, આશ્ચર્યની મોટી વાત છે કે હવે જે શું ઘટના બની. ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. ટોચ પરની જે કીડી હતી, આ કીડીઓએ ખાડાની અંદર પાછા ઉતરવાનું ચાલુ કર્યું, પાછી આવી. ઇચ હોલ્ડિંગ ધ ટેલ, અને દરેક કીડીએ શું કર્યું? એની આગળની કીડીની પૂંછડી પકડી લીધી. એન્ડ ઓફ અનધર આન્ટ ઇન ફ્રન્ટ, બરાબર, આગળની જે કીડી હોય એની પાછળની કીડીની પૂંછડી પકડી લી. આવું કામ ચાલુ કર્યું. આ રીતે એક હાર બનાવી દીધી. ઇન ધીસ વે એન આન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ. થોડા જ સમયની અંદર શું થઈ ગયું ખબર? આ જે કીડીઓની છે ને, એક મોટી હાર થઈ ગઈ.
એક મોટી હાર બની ગઈ, ચેન બની ગઈ. અને એનાથી શું થયું? વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને એ હારવાળી જે બધી જે એક પછી કીડીઓ જે હતી, એ બધી કીડીઓ ધીરે ધીરે સીધા ઢોળાવાળું બાજુથી નીચે તરફ ઉતરી જવા લાગી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. જ્યારે એ હાર જે છે આખી એ વજન ઉંચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચે છે, એટલે સરળતાથી તેમની ઉપર આજે ત્યાં જે રાહ જતી જે કીડીઓ છે એ એકદમ ઇઝીલી શું કરે છે? વજન ઉંચકી લે છે અને ટોપ ઉપર પહોંચી જાય છે, એકદમ ટોચ જે છે ત્યાં પહોંચી જાય છે. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. કહેવાનો મતલબ અહીંયા એ છે કે જ્યાં શું કહેવાય, અસાધારણ વાત જે લાગે છે તેને એકદમ એ લોકોએ ઇઝી બનાવી દે છે. શેનાથી? ટીમવર્કથી, એકબીજાની મહેનતથી, બરાબર, એકબીજાને સપોર્ટ કરીને. એટલે આવું માણસે કીડીની અંદરથી પણ શીખવાની જરૂર છે કે જ્યારે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે આપણે એને હાથ પકડવો જોઈએ, અથવા તો ત્યારે આપણે એમને સહાય કરવી જોઈએ, મદદરૂપ બનવું જોઈએ, એઝ લાઇક અ આન્ટ, કીડીની જેમ. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે આજે દરેક એક જગ્યા પરથી બીજી જગ્યાએ જે આગળ વધવાની કોશિશ કરતો હોય તો એને પગ ખેંચવાની જ વાત આવે. તો આવા સમયે આ કીડી જે છે તે આપણને એક એવું પણ ઉદાહરણ સ્વરૂપ આપે છે કે ભાઈ આપણે પણ એકબીજાની મદદ કરવી જોઈએ, તો આપણું કામ ઇઝીલી અને સરળતાથી કરી શકીએ. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ ધ આન્ટ્સ. ખરેખર આ પ્રકારનું જે પણ બિહેવિયર જે છે, આવું જે વર્તન છે એ શું બતાવે છે? કીડીઓની હોશિયારી બતાવે છે. હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડી બાય મેની. આવું તો ઘણા બધાએ જોયેલું પણ હશે, પણ આપણને ધ્યાનમાં નહીં આવ્યું. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ. હવે વિજ્ઞાને કીડીઓની જિંદગી વિશે ઘણી બધી બાબતો જાણી છે. સમ થિંગ્સ અબાઉટ આન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. વૈજ્ઞાનિકોએ એવું બધું સંશોધન કર્યું એમાં, અને એ બાબત જ એવું દર્શાવે છે કે નાના એવા જીવની બુદ્ધિ ક્ષમતા એ માણસના બુદ્ધિ ક્ષમતાની એકદમ નજીક છે. એટલે માણસની જેવી બુદ્ધિ છે એવી જ આ નાનકડા એવા જીવજંતુની પણ છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ concede to this view, but you may look at some of these facts and form of your own opinion. દરેક વૈજ્ઞાનિક છે આ બાબત સાથે સંમત થતા નથી, પરંતુ આ બાબતની કેટલીક હકીકતો તમે જોઈ શકો છો. લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ. હકીકતો જોઈ શકો છો અને તમારો પોતાનો જે અભિપ્રાય છે એ પણ તમે તમારી રીતે જાતે બનાવી શકો છો. ફ્રોમ યોર ઓન ઓપિનિયન. ઓન ઓપિનિયન મતલબ પોતાનો જે પણ અભિપ્રાય છે એ અભિપ્રાય તમે એમાં બનાવી શકો છો તમારી જાતે. ધીઝ આર આન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. જો હવે કીડીઓના પ્રકારની વાત આવે છે. કેટલીક કીડીઓ એવી છે કે જે ખેતી પણ કરે છે. ફાર્મિંગ એટલે ખેતી કરે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. તમે જાણો છો કે ભાઈ યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. આપણે દરેક જાણીએ છીએ તે પ્રમાણે માનવના વિકાસનું મોટું પગલું કયું? તો કે આ ખેતી કરવી, જેનાથી જ એનો ધીમે ધીમે શું થયો? વિકાસ થયો. When man gave up being a full-time hunter and look at a farming. કે પહેલાંના સમયની અંદર માણસનું મૂળ કામ શું હતું? શિકાર કરવાનું, હન્ટિંગ કરવાનું. એમાંથી એ ખાતો.
કાચું પાકું જે પણ હોય તે બધું ખાતો હોય. અને પછી ધીમે ધીમે એમાંથી એ ફાર્મિંગ કરતો થયો, ખેતી કરતો થયો, અને ત્યાંથી એની પ્રગતિની શરૂઆત થઈ. Seemingly, the umbrella ants of such America have taken the same step in their small way. એવી જ રીતે સાઉથ અમેરિકા એટલે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા આંટ કરીને છે, કીડીઓની અંદર પણ પ્રકાર છે અમ્બ્રેલા આંટ. તેમની પદ્ધતિની અંદર પણ આવું જ કંઈક છે, એમણે પણ કંઈક આવું જ કર્યું. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their head like umbrellas. એને અમ્બ્રેલા આંટ એટલા માટે કહેવામાં આવે કારણ કે આ કીડીઓ મોટે ભાગે શું કરે તો કે ભાઈ પોતાના માથા ઉપર પાંદડાઓને ઉચકીને લઈ જતી હોય, અને જ્યારે એના રહેઠાણ સુધી લઈ જાય ત્યારે તમને એવું જ લાગે કે એની ઉપર કંઈ છત્રી છે. એટલા માટે એનું નામ આપ્યું અમ્બ્રેલા આંટ્સ. They take these pieces of leaf to their nest. નેસ્ટ એટલે માળો, અહીંયા દર લેવાનું છે આપણે. તો એ પોતાના માળા સુધી, પોતાના ઘર સુધી આ પાંદડાઓ લઈ જાય છે. Where they chew them up nicely. ત્યાં લઈ તો જાય છે, પરંતુ ત્યાં લઈ ગયા પછી આ પાંદડાઓને સરસ મજાની રીતે ચાવી કાઢે છે. ચ્યુડ એટલે ચાવવું. આ પાંદડાઓને ચાવી કાઢે છે. On these beds grows a kind of fungus which is the food of ants. અને આ જે ચાવી નાખેલા જે પાંદડાઓ છે ને, એ પાંદડાઓનો એ લોકો ક્યારા બનાવે છે. અને આ ક્યારાઓની અંદર જે નાની નાની ફૂગ જેવું ઉગી નીકળે છે, અને એ ફૂગ એ લોકોનો શું છે, ખોરાક છે. તો આવી રીતે એ લોકો પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો એ પણ એક આવડતવાળી કીડીઓ છે, જેની અંદર પણ કેટલીક આર્ટ છે. Then there are ants, the domestic cows and milks them. લો વિચાર કરી લો, શું કહે છે, કેટલીક કીડી તો એવી છે કે જે ગાય રાખે છે અને એ કીડીઓ એમનું દૂધ લે છે. What we have called cow are the kind of green fly. બરાબર, જેને આપણે શું કહેવાય, ગાય કહીએ, એ પ્રકારની વનસ્પતિનું લીલું જીવડું હોય. બરાબર, ગાય એટલે આપણે પેલી મોટી ગાય નહીં, પરંતુ જેને આપણે અત્યારે ગાય જેવું કહીએ ને, કાવ, તો એ કીડીઓ માટે શું છે, એક પ્રકારની વનસ્પતિનું લીલું જીવડું છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. અને ખાસ કરીને આ જે જીવડું છે ક્યાં આપણને જોવા મળે, ગુલાબના છોડ ઉપર હોય, અથવા તો પછી બીન્સ એટલે કે જે આપણે કઠોળ હોય ને, કઠોળના જે પણ છોડવાઓ હોય એની ઉપર આપણને જોવા મળે. They give out a sweet honey like a liquid which the ants relish a lot. અને આ જે પેલું ગુલાબના છોડ ઉપર કે કઠોળના છોડ ઉપર જે જીવડું છે, એ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે. હની એટલે મધ, એવું એક લિક્વિડ આપે છે. અને આ જે લિક્વિડ છે ને, એ કીડીઓને બહુ ગમે છે, ખૂબ ગમે. સો the ant take these green flies to their nest. એટલે આ જે પેલું મધ જેવું જે લિક્વિડ છે, એ આ કીડીઓ શું કરે છે, પોતાના રહેણાંકમાં લઈ જાય છે, પોતાના માળામાં લઈ જાય છે, અને ત્યાં જઈને રાખે છે. કીપ ધેમ ધેર. They feed them. અને એ લઈ તો જાય છે એમને, અને એમનો એ ખોરાક તરીકે ઉપયોગ. They feed them એટલે એને ખાવા આપે છે. પ્રોટેક્ટ ધેમ. એમનું એમના દુશ્મનોથી રક્ષણ પણ કરે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. એનિમીઝ એટલે દુશ્મન. એન્ડ ધે મિલ્ક ધેમ. અને આ જે પેલું શું કહેવાય, આ જે જીવડું છે એમને દોહે છે. આપણે કેમ ગાયને દોહે છે, એવી રીતે કીડીઓ પણ આ જે નાનકડું જે જીવ છે એની અંદરથી દૂધ કાઢે છે.
પ્રેસિંગ ધેર સાઇઝ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ઓફ ધેર હની. તેમની બાજુ અને આજુબાજુ જે છે અને ધીરે ધીરે પ્રેસ કરે છે, દબાવે છે અને એમાંથી ગળ્યું પ્રવાહી એટલે કે આ મધ જેવું જે છે એ બહાર પણ કાઢે છે. ants we are told play games. જેને આપણે કીડીઓ કહીએ છીએ, કીડીઓ માત્ર આટલું જ નથી કામ કરતી, બટ એ ગેમ પણ રમે છે, રમતો પણ રમે છે. નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. બરાબર, આ જે કીડીઓ છે એ માંદી કીડીઓને સાચવે પણ છે. એન્ડ બરી ધેર ડીડ્સ, અને જે મરેલી કીડી હોય એને દાટી પણ દે છે. They see that each one in the nest does its share of the work. એ લોકો એટલું ધ્યાન રાખે છે કે એમના આશ્રય સ્થાન જે હોય, એમનું જે પણ ત્યાં રહેવાનું જે પણ હોય છે, એ દરેક તેમના ભાગનું કામ કરે છે કે નહીં, દરેક કીડીઓ એનું પણ ધ્યાન રાખે છે. કે દરેક કીડીઓ જે રહે છે એ દરેક કીડીઓ પોતપોતાનું કામ કરે છે કે નહીં, આનું ધ્યાન પણ રાખે. લીડર કીડી બી હોય એમાં. એન્ડ દેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ. અને એક પણ કીડી જો આળસ કરે ને તો બીજી કીડી એને આળસ કરવા દેતી નથી. ચાલ ઊભી થઈ ગઈ, કામ કર. એટલે એક કીડી બીજી કીડીને આળસું પણ રહેવા દેતી નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ ants હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ. આ બધી બાબતો એવું દર્શાવે છે કે કીડીઓની અંદર કેટલી જબરજસ્ત ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિ ક્ષમતા હશે. સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ્સ ઓફ ગવર્મેન્ટ. અને કદાચ કોઈક સરકારી કામ કરવાની પદ્ધતિ પણ એમની પાસે હશે, એ લોકોની પોતાની સરકાર હશે. ઓકે, તો આજે આ લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ચાલો, ઓકે, બાય બાય, હેવ અ નાઇસ ડે.